નમસ્તે. આજે આપણી વચ્ચે એક એવા અધ્યાપિકા ઉપસ્થિત છે કે જેમણે દીદીજીને પ્રત્યક્ષ જોયેલા, સાંભળેલા અને તેમનાથી પ્રભાવિત થયેલા છે. તો એવા ગુરુકુળ મહિલા કોલેજના ઉપાચાર્ય શ્રી પ્રોફેસર રોહિણીબા જાડેજા કે જેઓ હાલમાં હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષા છે, તેમજ છેલ્લા 3 દાયકાથી એટલે કે 33 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે. તો ચાલો આપણે તેમની સાથેની કેટલીક વાતોથી પૂછે દીદીજીને ફરીથી જાણીએ. દીદીજી સાથેની તમારી પહેલી મુલાકાતનો તમારા પર વ્યક્તિગત કે આધ્યાત્મિક પ્રભાવ કેવો રહ્યો? આમ જુઓ તો 93થી હું આ સંસ્થા સાથે જોડાણી, પણ જ્યારે મારું 93માં ઇન્ટરવ્યૂ હતું એ પહેલાં મને એક સૌભાગ્ય સાંભળ્યું દીદીના બંગલે એટલે કે સ્વસ્તિક ભવનમાં મેં એમની મુલાકાત માટેનો સમય માંગેલો અને એમને તુરંત એ સમય મને ફાળવેલો. અને હું અચૂક યાદ કરીશ અમારા સ્વજન એવા અમરસિંહ કાકાને, એમના થકી મને એ મુલાકાત સાંભળેલી અને મને થયું કે જે ગુરુકુળ વિશે તો ઘણું સાંભળેલું હતું, પણ દીદીજીના પ્રત્યક્ષ દર્શન કરવાનું માટે હું ઉત્સુક હતી. અને મારા મિસ્ટર નરેન્દ્રસિંહ રાણા એ પણ અહીંયા એ જ ટ્રસ્ટ સાથે જોડાયેલા હોવાથી એક અમારે લગાવ હતો મહેતા પરિવાર સાથે, અને અમે એક ઔપચારિક મુલાકાત માટે બંગલે ગયા. દીદીનો જે આવકાર અને દીદીની જે સૌમ્યતા, એમની વિનમ્રતા, એના ઉપરથી જ કહેવાય છે ને વિદ્યા વિનયથી શોભે છે. એટલું એમનું લચીલાપણું, એમનું એટલી વિદ્વતા, એમનું જો એક બાહ્ય વ્યક્તિત્વ છે એ એમના અંદરના વ્યક્તિત્વને ઉજાગર કરતું હતું. જાણે કે નામ સવિતા એવા જ પ્રકાશમય મને ભાસ્યા હતા. જેટલું સાંભળ્યું હતું એના કરતાં વિશેષ મેં એમને પ્રત્યક્ષ દર્શન કર્યા ત્યારે હું અત્યંત પ્રભાવિત થઈ હતી કે એમના જે વાંચન, એમની જે વિદ્વતા, એના વિશે ઘણું સાંભળેલું. એમની આધ્યાત્મિક જ્ઞાનની જે શૈલી, એમની જે માર્ગદર્શન, ગુરુકુળને જે ઊભું કરવામાં પૂરી જિંદગી સમર્પિત કરેલી એવા દીદીને જોવા માટે જેટલી ઉત્સુક હતી અને એમને જોયા ત્યારે ખૂબ પ્રભાવિત થઈ. અને પહેલી ઇમ્પ્રેશન તો એવી જ પડી કે ઓહો, કેવું એમનું તેજોમય વ્યક્તિત્વ, એમની છબી ઉપરથી પણ એમની આભા અને એમની ઓરા એ હૃદયને સ્પર્શી ગઈ. ખરેખર તો એ ક્ષણ તો બહુ મૂલ્યવાન. અમૂલ્ય. જો તમારે દીદીજીના વ્યક્તિત્વને ફક્ત 3 શબ્દોમાં જ વર્ણન કરવાનું હોય તો એ 3 શબ્દ ક્યાં હોય શકે? સરસ્વતીની ઉપાસિકા કહી શકું, સતત જ્ઞાન માં વહેતી સરિતા કહી શકીએ, અને જળહળતા એક તેજોમય પુંજ સમાન, અને સૂર્ય સમાન સૂર્યપુત્રી પણ કહી શકીએ. રાજકુમારી પણ એમના બાહ્ય વ્યક્તિત્વથી એક રાજકુમારી જેવો એમનો ઠસ્સો, અને છતાં એક વિદુષી જેવા કે ઋષિ કન્યા જેવા ભાષા. તેમણે લોકોને ફક્ત ભાષણથી જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં ઉચ્ચ મૂલ્યોને પ્રાપ્ત કરવા કેવી પ્રેરણા આપી? ખૂબ તેઓ પોતે એક સારા ગુરુકુળની અંદર અભ્યાસ કરીને આવ્યા ત્યાં સુધી સીમિત ન રહ્યા. અત્યંત એમની જ્ઞાન ભાષા, એમની જ્ઞાનની શિક્ષણ યાત્રા, અને એ પછી એમણે રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતન જેવું જ શાંતિનિકેતન સ્થાપવાની જે હિંમત દર્શાવી, ફક્ત 12 વર્ષની ઉંમરે એમણે હાથ ઊંચો કરીને એમ કીધું કે ગુરુકુળ હું સંભાળીશ. એ પ્રત્યક્ષ દર્શનની સાક્ષી રહેવાનું મને સદભાગ્ય સાંપડ્યું. આ 33 વર્ષથી આ જે સંસ્થા છે એમાં શિક્ષણ સંસ્કારની જે સરિતા વહેલી છે, કે જે જ્યોત જલી રહી છે, એની સાક્ષી બનવાનું મને સદભાગ્ય રહ્યું છે. અને એમના માર્ગદર્શનની જે અસરો છે, એમણે જે મેળવ્યું છે, અને જે એમની જીવનયાત્રા સતત વિદ્યાર્થીની જેમ ચાલુ રહી, એનું દર્શન આપણને એમના દરેક કાર્યક્રમોમાં, ગુરુકુળના પ્રથમ કાર્યક્રમથી ખૂબ પ્રભાવિત થયેલી. આશ્ચર્યની વચ્ચે એવું હતું કે સંસ્કૃતની અંદર કોઈ દીકરી વ્યાખ્યાન આપતી હોય, યજ્ઞોપવિત સંસ્કાર અહીંયા જે અપાતા હોય કે યજ્ઞો કરાવ્યા છે દરરોજ, એની પૂર્વ સંધ્યા હવન એ બધું સવારે દીકરીઓ જ કરે છે. આર્ય સમાજના દયાનંદ સરસ્વતીના જે સિદ્ધાંતો છે એને વરેલી આ સંસ્થા છે. એટલું જ નહીં, પણ એ સંસ્કારો અને એનું સિંચન જે દીકરીઓમાં કર્યું છે, અને ખરેખર જે રીતે સશક્ત બનાવી છે,
એ એમના દરેક કાર્યક્રમમાં એમની એ ઝલક, દીદીની ઝલક દેખાતી કે એમને કેવા લોકોનું ચયન કર્યું કે જે આ પરંપરાને જાળવી રાખે, જે આ પરંપરા સતત દીકરીઓ જ્યારે સંસ્કૃતમાં બોલતી હોય ત્યારે આ રૂવાણા ઊભા થઈ જાય કે આટલું સરસ પ્રેક્ટિસ, એવા અધ્યાપકો અહીંયા, એવા શિક્ષકોને નું ચયન કરવામાં આવ્યું છે દીદીજી દ્વારા, શિક્ષકોને એવા માર્ગદર્શિત કરવામાં આવ્યા છે કે આ પરંપરા સતત ને સતત ચાલે. એ આપણે આપમાં એક ચમત્કાર કહી શકું, એનાથી કંઈ ઓછું નથી, અતિશયોક્તિ નથી એમ જરા. હા, ખરેખર એ પણ ક્ષણ આપણે એટલે વેલ્યુ બેઝડ શિક્ષણ, વૈદિક પરંપરા એને સતત ને સતત જાળવી રાખવા માટે સજાગ રહ્યું સમગ્ર મહેતા પરિવાર. જ્યારે વાંચો દીદીજી તો મુખ્ય હતા, પણ એની સાથે સમગ્ર મહેતા પરિવારને પણ યાદ કરીશ કે પૂજ્ય શ્રદ્ધેય ધીરેન્દ્રભાઈ હોય, શ્રદ્ધેય વેદા ભાભી હોય, મહેન્દ્રભાઈ હોય, સુનૈના ભાભી હોય, કે જુહી મેડમ હોય, કે આપણા આદરણીય જયભાઈ હોય, કે આપણા સેક્રેટરી શ્રી સુરેશભાઈ કોઠારીજી હોય, સર્વેનું એમાં સતત ને સતત પ્રયાસ અને એમાં સતત ને સતત સજાગપણે સવિતા દીદીનું માર્ગદર્શન ઉડી નાખ્યો વળગે. એ પછી પરિસરની સ્વચ્છતા હોય, પરિસરની અંદરનું જે નયનરમ્ય દ્રશ્ય જોઈએ, ગુરુકુળનું જે સ્થાપત્ય જોઈએ, એટલે ગ્લાન્સ આપણને ગુરુકુળ એટલે એમ થાય કે ઋષિકાળમાં આપણે જતા રહ્યા, ઋષિકાળનું આપણને ગુરુકુળ યાદ આવી જાય. અમને સદભાગ્ય છે કે અમે 33 વર્ષથી આ આવી પાવન તપોભૂમિ, જે દીદીના શબ્દમાં કહીએ કે ગુરુકુળના શબ્દમાં કહીએ તો તપોભૂમિમાં રહેવાનું, માણવાનું અને એમની જે સમગ્ર ચેતના છે એને મહેસૂસ કરવાનું માટે આદરણીય શ્રદ્ધેય પૂજ્ય બાપુજીને નહીં ભૂલું કે એમણે આવી સ્થાપના કરી અને એમની સુપુત્રી શ્રી દીદીજી દ્વારા આવી સુંદર વ્યવસ્થા જે એમણે આજીવન એમાં સમર્પિત કરીને સંભાળી, એ એક મહાયોગીની કહી શકાય, એક શબ્દમાં કહીએ તો સંન્યાસીની કહી શકાય, એક કલાકાર કહી શકાય. એના માટે વિશેષણો ઓછા પડે બેટા, એવું છે. હજુ પણ આપણે નિરંતર એ ઉર્જાને અનુભવી રહ્યા છીએ એમ કહી શકાય. દીદીજીના જીવનમાંથી જો આજની યુવા પેઢીને કોઈ પ્રેરણા આપવાની થાય તો એ કઈ હોઈ શકે? દીદીજીના જીવનમાંથી આપણે એક જ પ્રેરણા લઈ શકીએ કે બહુમુખી પ્રતિભા, એ પોતે કલાકાર, વિદ્વતા, નહીંતર વ્યક્તિમાં એક કે બે ગુણો હોય ચાલો, પણ જ્યારે સૂર્યના કિરણો જેમ પ્રસરી જાય, સવિતા એવા જ ગુણ હું એમ કહું છું, સૂર્યપુત્રી હું તો માનું છું, ઋષિકન્યા માનું છું કે એવું એમનું એમના વ્યાખ્યાનો લઈએ કે એમની જે નૃત્ય નાટિકાઓ કરાવવાની જે એમની શૈલી જોઈએ તો એની અંદર આપણને આધ્યાત્મનું દર્શન પણ થતું કે એવું વિચારતા કે સત્યવંત સાવિત્રી વિદેશોમાં લઈ ગયા એવી નૃત્ય નાટિકા, જેસલ તોરલ. તો એમના જે નૃત્ય નાટકો છે એ પણ એક કહ્યું ને કે વૈદિક કલ્ચરને સમાજ સુધી દીકરીઓ દ્વારા મહિલા સશક્તિકરણની ભૂમિકા સવિતા દીદીએ જે સત્યવાન સાવિત્રી કર્યું એમાં સાવિત્રીની સશક્ત ભૂમિકાનો વિચાર આવ્યો અને એવી જ રીતે દીકરીઓને સાવિત્રી જેવી તૈયાર કરવી, તોરલ જેવી તૈયાર કરવી, એવા એના દીદી પોતે તો ભજવેલા છે નૃત્ય, એવા જ દીકરીઓ પાસે એ પરફોર્મ કરાવવા અને સાંસ્કૃતિક ધરોહરને આપણે જાળવવાનો પ્રયાસ કરવો, એમના મૂલ્ય વૈદિક કલ્ચરને આપણે નવી પેઢીને કહીએ કે આપણે જાળવીએ, કેમ કે એ જ બ્રાન્ડ, એણે જ આપણને એક વિચારોએ બ્રાન્ડ બનાવ્યા છે ગુરુકુળને. એમના વૈદિક વિચારો છે એનાથી સમાજ પણ પ્રભાવિત છે અને દેશ વિદેશની દીકરીઓ ત્યારે જ અહીંયા આવે છે. શું કામ? તો આ 3 શબ્દોથી: શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ. કેવું શિક્ષણ? તો કે ઉચ્ચ શિક્ષણ. શિક્ષણ તો આપણાની અનેક સંસ્થાઓ આપણને જોવા મળે, પણ મૂલ્યનિષ્ઠ શિક્ષણ જો મેળવવાનું જો ક્યાંય એકમાત્ર ઓપ્શન હોય તો એનો કોઈ પર્યાય જ નથી ગુરુકુળ સિવાય. જો દીદીજી આપણી વચ્ચે અત્યારે હોત તો એ ભવિષ્યને લોકોને શું સંદેશ આપે? એક જ સંદેશ આપત કે દીકરીઓ તમે પોતે સાવિત્રી છો, તમે દીકરીઓ તમે તોરાદે છો, દીકરીઓ તમે સશક્ત છો. દીકરીઓને સશક્ત બનાવવી, પગભર બનાવવી અને દરેક ક્ષેત્રમાં, પછી કલા હોય, નૃત્ય કલા હોય. દીદીએ માનતા કે કલા છે એ આધ્યાત્મનું એક સાધન છે, મનોરંજનનું નહીં. એવું દીદી અવારનવાર બોલેલા. દીદીનું જ્યારે આપણે
ઊંચા કીર્તિમાનો સ્થાપ્યા કેમ કે દીદી જરાકે પણ એટલા પરફેક્શન વાળા હતા. શિસ્તમાં બાંધછોડની, સ્વચ્છતામાં બાંધછોડની, કે એમની જે પરફેક્શન જે છે એમાં બાંધછોડની, કેમ કે પોતે બધી જ કેટલી બધી ભાષાઓના તેઓ વિદ્વાન હતા, એટલી બધી ભાષાઓ જાણતા હતા. એટલે કે એક જ વ્યક્તિમાં આટલા બધા ગુણો નો આવિષ્કાર કેવી રીતે, કેવી મહાન વિભૂતિ હશે કે આટલું બધું એ પોતે ખાલી મેળવીને સ્થિર ન રહ્યા, પણ આટલી હજારો દીકરીઓમાં પોતે સંવિધાન પોતાનાને પ્રતિબિંબ એમાં ઢાળવાનો પ્રયત્ન કરતા દીદી. જો આપણે એક વાક્યમાં કહેવું હોય તો તેમના પૂજ્ય દીદીજીના વારસાને આપણે કેવી રીતે સાચવવો જોઈએ ને આપણે આગળ કેવી રીતે એને લઈ જવું જોઈએ? વૈદિક પરંપરા, બસ એકમાત્ર કે વૈદિક પરંપરા અને સંસ્કૃતિને વરેલા હતા. એના દ્વારા રાષ્ટ્ર નિર્માણ. દીદી એમ માનતા કે એક દીકરી છે એ 3 કુળને તારશે. એટલે એ દીકરી અહીંયા શિક્ષિત અને દીક્ષિત થઈને જશે તો બીજા 2 કુળને તારનારી થશે. તો એનો એક જ સંદેશ હોય દીદીનો કે વૈદિક સંસ્કૃતિ અને સંસ્કાર હશે તો ને તો જ શિક્ષણ સાર્થક થશે. એક શબ્દમાં કહીએ તો. થેન્ક યુ સો મચ મને આ તક આપવા બદલ. અને દીદીજીના સ્મરણોને પાગોળમાં માટે એક શબ્દમાં હું એક વાત રજૂ કરવા માગું છું. દીદીનો જ્યારે દેહ વિલય થયો ત્યારે અમે લોકો એ સોનાપુરીમાં જવા માટેના સદભાગી બન્યા કે એમની જે યાત્રા હતી, અંતિમ યાત્રા, એની અંદર અમારે જવાનું થયું. અને મને એમ થતું હતું કે સોનાપુરીમાં આપણે લેડીઝ જનરલી જતા ન હોઈએ અને ડર લાગે, પણ જ્યારે અમે સોનાપુરીમાં ગયા અને એમનું જે દિવ્યતા છે ને, દિવ્યાત્મા, એનું એક આપણને જે અનુભૂતિ થઈ એની વાત છે કે ડર ન લાગે. અને ત્રંબકમ યજામહેના શ્લોકનું ગાન સતત ચાલુ હતું. દીદીના અંતિમ દર્શન કરીને એમને સોનાપુરીમાં લઈ જવાય તો સોનાપુરી જાણે એવી સદભાગી બની કે એવા મહાન આત્મા જાણે ઈશ્વરમાં વિલીન થતો હોય એવી તેજોમય એ વખતનું વાતાવરણ હતું. ગમગીન તો અમે હતા અંદરથી, પણ નિરાશ નહોતા. જાણે તેજ પુંજ જે છે એ તેજમાં વિલીન થવા જઈ રહ્યું છે એવું સાત્વિક આધ્યાત્મિક વાતાવરણ. તો એ મહાન વ્યક્તિ સિવાય આવું બને ને, એ મારી અંતિમ એમના માટેની પેલી હતી. અને હું દીદીજી માટે આશીર્વાદ માગું કે સતત એમની તેજોમય યાત્રા અને એમનો તેજોમય તેજ અંશ આપણા ગુરુકુળને સતત એમની ચેતના દ્વારા આશીર્વાદ આપતું રહે. આપણે સૌ દીકરીઓમાં એમના દર્શન કરી શકીએ તેવી અભ્યર્થના ઈશ્વર. થેન્ક યુ. તમારી સાથેની આટલી બધી વાતો સાંભળીને અમને પણ આવનારા ઇન્ટરનેશનલ સેમિનાર માટેની ઉત્સુકતા વધી રહી છે. હા, આપણે સૌ સાથે મળીને એને સફળ બનાવીશું. થેન્ક યુ.